કેમ છો મારા મિત્રો? તો આપણે આવી ગયા છે નવા વિડીયો સાથે. આજનું એનાલિસિસ કરીશું, જોઈએ શું થયું શું નહીં માર્કેટમાં, અને કાલે 19 તારીખ અને મંગળવાર શું થશે માર્કેટમાં આપણે એનાલિસિસ કરી લઈએ. ઠીક છે, પહેલાં જોઈ લઈએ આપણું નિફ્ટીનું એનાલિસિસ કે કઈ રીતે થયું શું થયું. તો આ પેટર્ન જે હતી ABCD વાળી, ઠીક છે, એ તો આપણી થઈ ગઈ હતી ફેલ. આ વાળી શું કામ? તો કે અહીંયા લો બ્રેક કર્યો બટ એનો એક લો ક્લોઝ ના થયો બીકોઝ આ બિગ સારો સપોર્ટ છે. ઠીક છે, એટલે આપણે આને કરી દઈએ ડિલીટ. ઠીક છે, આપણી આ ABCD પેટર્ન હતી. અહીંયાથી X ABCD, ત્યાંનો B પોઈન્ટનો ટાર્ગેટ આવી ગયો હતો એક્ઝેટ અહીંયાથી. ઠીક છે, અગર અહીંયા ઉપર ક્લોઝિંગ આપ્યું હોત, લાસ્ટમાં ફોલ ના આવ્યું હોત, તો BTSથી ચાન્સીસ હતા. ઇવન હજુ બી છે, કાલે બી જ્યારે બી અહીંયા ઉપર સમવેર અરાઉન્ડ 22,080 છે તેની ઉપર ઓપન થાય તો 22,160 જેવો ટાર્ગેટ છે. ઠીક છે, હું હવે અત્યાર માટે આપણે આને રાખીશું. ઠીક છે, આમાં કોઈ પણ બીજું એનાલિસિસમાં અત્યારે કોઈ ચેન્જ નથી. કાલે હજુ અહીંયાથી એક આવી રીતે ટ્રેન્ડ લાઈન તમે ડ્રો કરી શકશો. ઠીક છે, અગર બ્રેક થશે તો નીચેના પોઈન્ટ આવશે. ઓકે, હવે ક્યાં થાય? અગર ગેપ ડાઉન થાય તો એ ચેન્જ થશે, અને ટ્રેન્ડ લાઈનનો નિયમ છે કે ઓલવેઝ મિનિમમ 3 પોઈન્ટ તો ટચ થવા જોઈએ. બટ આ જસ્ટ ક્રિએટ થાય છે, એટલા માટે હું તમને બતાવું છું કે આવી રીતે ક્રિએટ થાય છે ટ્રેન્ડ લાઈન. તો એક દિમાગમાં રાખજો. અને સોરી થોડો ન્યુસન્સ માટે, બહારથી બહુ જ અવાજ આવે છે આજે. આપણો જે વ્યૂ હતો બેંક નિફ્ટીનો, આપણો ટાર્ગેટ સુધી આવી ગયું હતું ઓલમોસ્ટ. ઠીક છે, હવે એમાં એવું છે યાર, સાવ તો ડોટ ના આવે. ઠીક છે, કેમ કે સ્પાઇક્સ આવતો હોય નાના નાના, બટ ઓલમોસ્ટ આવી ગયું છે. ઓલમોસ્ટ એટલે માનો કે તમે એવું તો નથી કે મેં લાઈન ડ્રો કરી એટલે એ ત્યાંથી અડીને જ આવે. સો કેટલો લો માર્યો છે આપણે જોઈ લઈએ ને. 26,022, સોરી 46,000, 46,022, અને આપણે નિયર બાય 46,000 પહેલાં તો ટાર્ગેટ હતો, બટ 45,984થી મને રિવર્સલ લાગતું હતું. 46,000 છે, સ્ટ્રોંગ સપોર્ટ છે. ઠીક છે, એટલા માટે આપેલું છે. કાલનો વ્યૂ મારો તમને કહું તો આ અત્યારે એક ઝોનમાં એવું છે ને કે 200 પોઈન્ટની કેન્ડલ્સો ક્રિએટ થાય છે. તો આ જ્યાં સુધી ઝોનમાંથી નહીં નીકળે ને ત્યાં સુધી તો મેળ નહીં આવે. મને એવું લાગે છે કે આપણા બધા ટાર્ગેટ આવી શકે છે ડાઉન સાઈડના, ધીરે 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 ધીરે. ઠીક છે, બિકોઝ આપણે અહીંયાથી કેચ કર્યું હતું, ડેઈલી થોડો થોડો લો લાગે જ છે, રાઈટ? તો ચાન્સીસ તો મને એવો લાગે છે, લેટ સી, જોઈએ કાલે આ બંને ટાર્ગેટ આવે કે નહીં. અને આ જે પોઈન્ટ છે 45,474, એની નિયર બાય સ્ટ્રોંગ બાઇંગ આવી શકે છે. અગર ત્યાં આવે છે તો ઇન્ટ્રાડેમાં ક્વિક સ્કેલ્પિંગ 40થી 80 પોઈન્ટનું તમે લઈ શકો છો. ઠીક છે, મૂવમેન્ટમ આવશે એના જેવું છે. વાત કરી લઈએ આપણા લેવલ્સની. તારીખ આપણી 18 માર્ચ. અહીંયા ઝૂમ કરી લઉં થોડું કે આપણા લેવલ્સ કઈ રીતે કામ કરે છે, કામ કર્યા છે કે નથી કર્યા. ઠીક છે, નિયર બાય સપોર્ટ લેવલથી બુલિશ કેન્ડલ, રિજેક્શન લીધું હતું, બ્રેકઆઉટ, ઉપર ના જઈ શક્યું, અગેન નીચે સપોર્ટ, રેઝિસ્ટન્સ, સપોર્ટ, બ્રેકઆઉટ, સેકન્ડ રેઝિસ્ટન્સ. હવે અહીંયા હાફ સુધી ગયું છે. ઠીક છે, અને અગેન નીચે. તો સેમ જે અહીંયા સિક્વન્સ ફોલો કરી છે ને એ જ થાય છે. તો ચાન્સીસ અપ સાઈડના અત્યારે ખુલી ગયા છે આપણા માટે. ઠીક છે,
અને આવું ક્યારેય બી થાય, મોટા લેવલ્સ છે તો તમારે શું કરવાનું, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ, ફિફ્થ, ફર્સ્ટ, સેકન્ડ, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું. પાંચમા ઓપ્શનમાં ડેટ એન્ડ પ્રાઇસ રેન્જ, તેના પર જવાનું, માર્ક કરવાનું લો અને હાઈ, તેની વચ્ચે જે લેવલ આવે, ઠીક છે, એને આપણે એડ કરી દેવાનું. એવું કેટલું જ મસ્ત બ્યુટીફુલી લેવલ્સ બધા વર્ક કરે છે આપણા ગાઈસ. એક બી દિવસ હજુ સુધીમાં એવો નથી થયો કે લેવલ્સ એક્ઝેક્ટ આવ્યા ના હોય કે વર્ક ના કર્યું આખા દિવસમાં, ઠીક છે. અને હું એવું નથી કહેતો કે તમે આ લોકો આના ઉપર ટ્રેડિંગ કરો. આ વસ્તુ કેવી છે, તમને હેલ્પફુલ થાય, એજ્યુકેશન પર્પસ માટે છે, કે તમારો કોઈ વ્યૂ છે, તમારી કોઈ સ્ટ્રેટજી છે, કોઈ પ્રાઇઝ એક્શન ટ્રેડર છે, ઠીક છે, યા કોઈ ચાર્ટ પેટર્ન જોતા હોય છે, હેડ એન્ડ શોલ્ડર બનતું હોય છે, કપ એન્ડ હેન્ડલ બનતું હોય છે, ફ્લેક્સ બનતા હોય છે, ઠીક છે. તો એ ટાઈમે તમારે ક્યારે એન્ટ્રી લેવી, ક્યારે નહીં, તમે આ વસ્તુ ઉપર થોડોક ટાઈમ ટ્રાય કરશો ને તો થોડો કોન્ફિડન્સ વધારે બિલ્ડ થશે અને લોંગ ટાર્ગેટ માટે તમે હોલ્ડ કરી શકશો, ઠીક છે. હવે વાત કરીએ આપણે બેંક નિફ્ટીની 18 તારીખ. ઓકે, અહીંયા ઓપન થયું છે, રેઝિસ્ટન્સ લીધું, ઉપર જવાનું ટ્રાય કરી, ના મેળાયો, પુલ બેક, અગેન આ સપોર્ટ લેવલ, હવે આપણું રેઝિસ્ટન્સ, સપોર્ટ ગયું, ડોટ આપણા લેવલ પાસે, ઠીક છે. જો ત્યાં નહોતું, ત્યાં બી લેવલ ડાઉન હતું, ઠીક છે, મેં તમને અહીંયા ચાર્ટમાં બતાવ્યું હતું ત્યાં, બટ આ સેટઅપમાં તો આવી ગયું હતું. જ્યાં સુધી આની નીચે ક્લોઝિંગ ન થાય ત્યાં સુધી આ ના આવે, કેમ કે 46,000 છે યાર નીચે, ઠીક છે. અને ત્યાંથી બધી જ લિક્વિડિટી લઈ અને પાછું રેઝિસ્ટન્સ અને એક રેન્જમાં જ બેંક નિફ્ટી આજે આખો દિવસ ટાઈમ સ્પેન્ડ કર્યો છે. કાલે બ્રેકઆઉટ મળી જાય તો ઉપરના લેવલ સુધી જશું. બસ, તો આજના વિડીયો માટે એટલું જ છે. કોઈ અત્યારે ડાઉનનું લેવલ્સ નથી. જેને બી સ્ક્રીનશોટ નહીં લીધો, સ્ક્રીનશોટ લઈ લો. લેવલ્સ અગર ડ્રો કરવા છે તો લેવલ્સ ડ્રો કરી લેજો, ઠીક છે. ફાઇનલ ટાર્ગેટ આજે આમાં બી તમે વચ્ચેનું એક મિડલ વે કાઢી શકશો હાફ કરીને, ઠીક છે. અને આઈ હોપ કે કાલે તમારો પ્રોફિટેબલ ડે રહે, કેમ કે કાલે મને એવું લાગે છે થોડું કે ટ્રેન્ડી ડે રહી શકે છે, કેમ કે આજે બહુ જ વોલેટાઇલ હતું, કાલે બી થોડું વોલેટાઇલ હતું ઓલરેડી, ઠીક છે. તો ચાન્સીસ કાલના છે કે થોડું માર્કેટ વન સાઈડ મૂવ આપણને મળે અને આપે, રાઈટ. બસ, તો અહીંયા સુધી વિડીયો જોયો હોય દોસ્તો અને તમને સારું લાગતું હોય મારું એનાલિસિસ, તો તમારા મિત્રો સાથે શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો, અને બીજું કોઈ પણ સ્ટોકનું એનાલિસિસ જોઈતું હોય તો તમે કમેન્ટમાં મને બતાવી શકો છો. થેન્ક યુ, ધન્યવાદ. કાલે મળીએ આપણે નવા એનાલિસિસ સાથે.